અને હવે વાત કરવી છે સુરતની તો અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને દરિયામાં આ અસર સુરતના ડુમ્મસ દરિયાકાંઠે જોવા મળી। અહીંયા કરંટ જોવા મળ્યો। 3 થી 4 ફૂટ દરિયામાં મોજા ઉછળી રહ્યા છે। દરિયામાં 3 થી 4 ફૂટ જેટલા મહાકાય મોજા ઉછળી રહ્યા છે। ગણેશ મંદિરની આજુબાજુ દરિયાનું પાણી ફરી વળ્યું છે। કિનારે આવેલી દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા। એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે ને કેવી રીતે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ઊંચા મોજા મહાકાય મોજા ઉછળવાને કારણે એના પાણી એ આસપાસના વિસ્તારોમાં પણ ફરી વળ્યા છે અને આ એક્સક્લુઝિવ તસવીરો એ ચાડી ખાય છે કે અરબ સમુદ્રમાં જે સિસ્ટમ સર્જાઈ હતી એની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને સુરતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેટલી ભયાવહ થઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે। મનીષ, મુંબઈના દરિયામાં તો હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે, પરંતુ સુરતના દરિયાકાંઠેથી આજે તસવીરો સામે આવી રહી છે એ પણ ખરેખર ખૂબ જ ડરાવનારી છે। જી બિલકુલ, વાત કરીએ જે રીતના અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સર્જાયું છે તેની અસર છે તે અત્યારે દેખાઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતનો આ ડુમ્મસ દરિયા કિનારો છે અને અત્યારે જે વેકેશનની અંદર લોકો સહેલાણી ફરવા આવી રહ્યા છે ત્યારે આ તમામે તમામ લોકોને સાઇડ પર પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યા છે, કારણ કે આ દરિયો છે તે મંદિરની પાસે આસપાસ મોજા ફરકતા હોય છે, પરંતુ અત્યારે જે દુકાન છે દુકાનની અંદર પણ પાણી ફરી વળ્યા છે। પોલીસ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી રહી છે કે દરિયાની અંદર નહીં જાય, પરંતુ લોકો છે તે સમજી નથી રહ્યા, દરિયામાં નાહવાના પ્રયત્ન કરી રહ્યા છે। જોઈ શકાય છે કે કઈ રીતના 3 થી 4 ફૂટના જે મોજા છે તે અત્યારે દરિયામાં ઉછળી રહ્યા છે। સીધો કરંટ છે તે સુરતના ડુમ્મસ દરિયામાં દેખાઈ રહ્યો છે। એટલે જે કહેવાય કે 3 થી 4 દિવસ હવામાન વિભાગ તરફથી જે હાઈટાઈડ જે આગાહી કરવામાં આવી હતી અને અત્યારે હાઈટાઈડનો પણ સમય છે, ત્યારે દરિયામાં જે આ ભરતી આવેલી છે ભરતીના મોજા છે તે સીધા વિકરાળ જે દેખાઈ રહ્યા છે, કારણ કે ઊંચે મોજા છે તે દૂર સુધી દેખાઈ રહ્યા છે। મહાનગરપાલિકાના જે પેટીઓ મૂકી છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સાથે જ હજારોની સંખ્યામાં જે દુકાનો આવેલી છે આ તમામ દુકાનની અંદર પાણી ભરાઈ ગયા છે। વાત કરીએ તો સતત જે ડુમ્મસ પોલીસ તરફથી જે લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે દરિયા કિનારે નાહવા નહીં જાય, પરંતુ લોકો છે તે સમજી નથી રહ્યા, આ દરિયાની અંદર જઈ રહ્યા છે। નાના ભૂલકાઓ છે તે પણ જીવના જોખમે આ દરિયાની અંદર જઈ રહ્યા છે, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના સુરતના ડુમ્મસ દરિયા કિનારે આ પ્રમાણે જે પાણીના મોજા છે તે ઉછળી રહ્યા છે। બીજી બાજુ વાત કરીએ તો આ જે ડુમ્મસનું જે દરિયા ગણેશ મંદિર આવેલું છે એ દરિયા કિનારે આવેલું છે, પરંતુ અત્યારે મંદિર બતાવવાના પ્રયાસો કરીશ કે કઈ રીતના જે મંદિર છે તેની આજુબાજુ પણ પાણી ફરી વળ્યું છે। જે લોકો દર્શનાર્થ કરવા જતા હતા તે અત્યારે જઈ નથી શકતા, કારણ કે મંદિરની વચ્ચે જે પાણી ભરાઈ ગયું છે અને જે પાણીના લીધે જે લોકો છે તે નથી જઈ શક્યા। પરંતુ જે રીતના અત્યારે સુરત શહેરના આ ડુમ્મસ દરિયાની વાત કરીએ તો આ દરિયા જે તોફાની બન્યો છે અને દરિયાની અંદર જે કહેવાય કે મોટા મોજા છે તે ઉછળી રહ્યા છે। પોલીસ દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે કે દરિયામાં નહીં જાય। સુરત શહેરના દરિયાની વાત કરીએ તો આજુબાજુ મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ આવેલો છે, એટલે કહેવાય કે જે રીતના અત્યારે જોઈ શકાય છે કે સૌના જે જીવ છે જી બિલકુલ મનીષ, આભાર આપનો તમામ વિગત સાથે જોડાવા હવામાન માટે। વિભાગે હા